તો રામ રામ ડાયરાને તો આજનો બ્લોગ આપણે અહીંયા ચાલુ કરશું મિની બ્લોગ. તો સ્વાગત છે તમારું બધાને આજના બ્લોગમાં. 4:30 વાગે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. જો ભાઈ તો જો બસમાં જો 4:25 થઈ ગયો. જો કે એમાં 5 વાગે અમારી ડ્યુટી ચાલુ થાય તો બસમાં તો ભાઈ મને ફૂલ ઊંઘ આવે. તો ઠેઠો ઠેઠ લગી તો હું હુઈ ગયો જાગ્યો ત્યાં. જો એટલે બધાને પહેલાં 5 વાગ્યામાં ડ્યુટી હોય. જો તો પછી મેં ઘાય પંચિંગ કરી નાખ્યું અને પછી પંચિંગ કરી નાખો એટલે આપણા પૈસા છપાવવાના ચાલુ. તો આવી ગયા આપણે ચા પીવા આવે. ચા તો ત્યાં આપણે કેમ ચાનો કોટો ચડાવતા હતા એમાં એકને કોફીનો કોટો ચડાવી નાખ્યો. હાલો હું એક કોફીનો કોટો ચડાવી દઉં. તો પછી હું કોફીનો કપ લઈને બહાર બેહવા આવે. મેં કીધું અહીં બેઠા બેઠા કોફી પીવાની મજા આવે, કારણ કે એ બધા તો કાળી કોફી પીવે, મને તો ભાઈ દૂધવાળી કોફી પીવાની મજા આવે. તો જો અહીં હું જો બેઠો હતા બે બાજુ, બધી બાજુ એટલો ગંદકી હતો ને ભાઈ વાત જવા દે. જો કે હજી ક્લિનિંગનું બાકી હતું તો જો ક્લિનિંગ કરવા માટે તો હું પેલા મસ્ત કોફીનો મજા આવી. તો એમ તો લગભગ 7-8 ગ્લાસ કોફીના પી લીધા. પછી રજા પડી ગઈ. જો હું મારો ભાઈબંધ બે નીકળી ગયા. હવે રજા પડી ગઈ કારણ કે અમે બે એક હારી ડ્યુટીમાં ગયા હતા. જો પંચ આઉટ કરીને બહાર વ્યા બહાર બસનો ટાઈમ થઈ ગયો તો બસ આવી નહીં હજી. તો હવે બધા બેહીને ઘાંઘા થયા. તો આ બધા ભૂયા. તો ફાઇનલી બસ અડધી કલાક વાટ જોવરાવીને હવે બસ આવી. જો બસ એવી આવી તો ઘાએ ઘા બધા. જો તો કૂતરા બકરા કોલા કૂતરા બિલાડા કેમ દોડતા હોય ને ઘોડે ઘાએ ઘા બધા દોડવા મળી ગયા. જો અડધા ઉતરે ને અડધા ચડે ને. તો મારી ચડવાનું હતું કારણ કે બસ એક જ છે અને દાદા જણા હતા. મેં તો હું ઊભો હતો ને ઘાએ ઘા ભાગ્યો. મેં કીધું જવા દો મને, નકર આ સીટું ફૂલ થઈ જાય, બીજી બસ હાટું વાટ જોવી પડશે. તો બસમાં બેસી ગયા ને આપણે નીકળ્યા. તો સુંદર મજાનું વાતાવરણ તમે જોવો અહીંયા કણે. તો પછી અમારું એકોમોડેશન આવી ગયું છે ને. બધા જો ઘાય ઘા બધા વિખાવા મળી ગયા બધા. પછી મારો રૂમ તો ભાઈ હાવ છેલ્લે છે એટલે મારે લગભગ 10-15 મિનિટ થાય રૂમે પહોંચતા. બપોરનો 1:30 વાગી ગયો. તો પછી મને તો ભૂખ લાગી એટલે હું આવી ગયો કેફેટેરિયામાં ખાવા. અને અમારું ખાવાનું આજનું લંચ તમે જોઈ શકો છો. ખાવામાં કાંઈ શક્કરવાર છે નહીં ભલા હમણાં. આજ તો હું ખાઉં છું એ જ મને નથી ખબર પડતી. તો આ તુર્કીની બિલાડી કે સાનો માનો ખાઈ લેને હવે. તો પછી ખાવામાં કાંઈ હતું નહીં. પછી હું આ ફ્રૂટ હતો ફ્રૂટ લઈને હું આવ્યો. તો આ કોઈને ખબર હોય તો કહેજો આ ફ્રૂટનું નામ શું છે, કમેન્ટ કરજો ભાઈ. તો ભાઈ અહીં રસ્તો એવો મસ્ત બનાવીને રાખ્યો છે ને બગીચાની વચ્ચે જો પથ્થર મૂકીને. તો પછી મારો ભાઈ કે હાલ મોલમાં જવું છે. મોલમાં જવું તો ખાલી હાથે જ કંઈ જવાય નહીં. મેં જોઈજો પૈસા પડ્યા છે કે નહીં કાંઈ. તો જો ભાઈ અહીંની 200ની નોટ છે. અહીં 200ની નોટ એટલે આપણે ઇન્ડિયાના 400 થયા. એક 200ની નોટ નીકળી ખરા. 200ની નોટ ખીચામાં નાખીને આપણે થઈ ગયા હાલતા. તો ચા લીધી. તો ચા લીધી કાળી ચા પીવા પણ આમાં દૂધ વગરની ચા આવડા પીવડાવે વણા કેમ પીવી ભલામણા. તો હું જો હવે ધીમે સુરખ કરતા પીતા શીખી ગયા આપણે. તો પછી હું મોલમાં જાઉં એટલે મારા દિમાગમાં એક જ વસ્તુ આવે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ. ભાઈ બીજું કાંઈ આપણને સૂઝે નહીં. તો ભાઈ અહીંના એટલો બધો ભાવ છે. આપણે ઇન્ડિયામાં મફતના ભાવનું ધાણા જેવું એવું મળે. અહીં 150 રૂપિયાનો 100 ગ્રામ મળે. વિચાર કરો લેવા કેમ કરું આ ખાવું કેમ. તો ચાલો હવે આનો મિની બ્લોગ આપણે આજનો અહીં પૂરો કરશું. ચાલો મળે નેક્સ્ટ વિડીયોમાં. યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય બાય.